ભાભર પીઆઈ સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લિખિતમાં રજૂઆત કરવામાં આવી। નિવેદન લેવાના બહાને બોલાવેલ યુવકને ઠોરમાર માર્યો હોવાનો આક્ષેપ। પીડિત યુવકે દિયોદર પોલીસ અધિક્ષકને લિખિતમાં રજૂઆત કરી। ઓગળ તાલુકાના પાદર ગામના સુરેશજી ઠાકોરનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। નિર્દોષ યુવકને પોલીસે ઠોરમાર માર્યો હોવાનો પીડિત પરિવારનો આરોપ। ભાભર પીઆઈ એસડી ચૌધરી સહિત 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લિખિતમાં ફરિયાદ। પીડિત યુવકે ન્યાય અંગે પોલીસ અધિક્ષક કચેરીએ કરી ફરિયાદ। પીડિત અરજદારનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। યુવકને થારપુર હોસ્પિટલ ખાતે અપાઈ સારવાર। 27/2/2026 રોજ અમારા જે છોકરો નામે ભાઈ સુરેશજી સગરામજી ઠાકોર છે તેનો શાળો 11 વાગે ત્યાં એને ઘેર આવેલા। હવે કેમ આવ્યા કે શું ગુનામાં એ ગુનો કરીને આવેલા આવું અમારા આ છોકરાને ખબર હતી નહીં। પછી એ લોકો 4 વાગે ત્યાંથી નીકળી ગયા કે અમારે અમદાવાદ જવું છે તેમ કહીને નીકળી ગયા। એના પછી તારીખ 3/3/2026 રોજ ભાભર પોલીસ સ્ટેશનથી જમાદારનો ફોન આવેલો કે ભાઈ તું નિવેદન આપવા આજ ભાભર પોલીસ સ્ટેશન। ત્યારે 5:30 વાગે સરપંચ અને સુરેશ બંને ત્યાં નિવેદન આપવા ગયા। ત્યારે તે સમયે 2 કલાક તો એમને ત્યાં ઊભા રાખ્યા અને છતાં કાંઈ ના કર્યું। ત્યારે પછી સરપંચને કહ્યું કે તમે દરવાજા બહાર જતા રહો અને અમારે એનું નિવેદન લેવું છે। તે વખતે આ ભાઈના કહેવા મુજબ અને એની શરીરની સ્થિતિ જોતાં હું એમ કહેવા માગું છું અને એને અમે ગામના બધા ભેળા થઈ અને એમને પૂછપરછ પણ કરેલી કે ભાઈ તને કયા ગુને તને માર્યો હતો અને કઈ રીતે કોણે માર્યો। તો એણે અમને કહેલું કે ભાભર પીએસઆઈ મેડમ છે તેમણે મારા પગ પેલા ગુડા પર 2 પગ મૂકી દીધા અને 2-4 પોલીસો હતો મને પકડી રાખ્યો અને મને 2 પગે અને 2 હાથે એમના પટાથી માર માર્યો અને ત્યાર પછી 5-15 મિનિટ સુધી માર માર્યો અને પછી કીધું કે આને બરાબરનો મારી દો અને એને ઓકાવો શું ગુનો કર્યો આ શું જાણે છે અને આને નાગો કરો અને નાગો કરીને મારો આવા મેડમ પણ બોલેલા। પછી ફરીથી જ્યાં ટીવી કેમેરા નહોતા એની પાછળ થોડોક બગીચા જેવું બનાવેલું છે ત્યાં લઈને ફરીથી આ રીતે એને ઢોર મારવામાં આવેલો છે। અમે આ બાબતે અમને પૂરો ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છે અને અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતના ઠાકોર સમાજને અમે ભેળો કરી અને ન્યાય માગશું કે અમારા વગર ગુને છોકરાને કેમ મારવામાં આવ્યો। હા, બધે અમે રજૂઆત કરી છે। ડીઆઈજીને કરેલી છે, પછી એસપીને કરેલી છે, ટોટલ જગ્યાએ લગભગ 9 જગ્યાએ મેં કરીને માનવ અધિકારમાં પણ લખ્યું છે। થરાદ તાલુકાના વાવ થરાદ હાઈવે પર આવેલ નર્મદા મુખ્ય કેનાલમાં એક યુવકે જંપલાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું। થરાદ નગરપાલિકાના ફાયર સ્ટાફ અને તરવૈયાઓએ લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકનું નામ માલાભાઈ છે અને તેઓ ભાચલી ગામના રહેવાસી હતા। તેઓ 2 બાળકોના પિતા હોવાનું જાણવા મળ્યું છે। યુવકે કેનાલમાં જંપલાવ્યા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા। આ બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। થરાદ પોલીસે વાતડાઉ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હેરોઇન સાથે 4 ઇસમોની ધરપકડ કરી છે। તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન સહિત કુલ ₹2,36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપીઓમાં દિલીપ ભારતી ગોસ્વામી ડીસા, ભરતજી ઠાકોર, શૈલેષ ચૌધરી અને અરવિંદ રાઠોડનો સમાવેશ થાય છે। ભરતજી ઠાકોરના કબજા ભોગવટાના મોટરસાયકલ પરથી અને શૈલેષભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાયકલની પેટ્રોલ ટાંકીના અંદરના ભાગેથી બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ગત રાત્રિના સુમારે એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં શ્રી ગોપાલનગર સોસાયટી પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂર ઝડપે આવતા અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો।
જિલ્લા મથક પાલનપુરના પેચરપુરા પાંચ બંગલા વિસ્તાર એટલે કે A1+ ગ્રેડ વિસ્તારમાં કચરો ગટરના પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાઈ રહે છે. એ માટે પાણીનો નિકાલ થાય એ માટે વાત કરતા રોડ પર આવેલા ચેમ્બર્સની સફાઈ થાય તેવી વ્યવસ્થા કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ આ વાત પર ધ્યાન દેતા નથી અને દુર્ગંધયુક્ત ગટરના પાણીના લીધે કોઈ રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત સેવાઈ રહી છે.